નમસ્કાર બાળકો, મજામાં છો ને બધા? આજે આપણે એક હંસ, માછલી અને શિકારી આની વાર્તા સાંભળવાની છે. સાંભળવી છે ને? માછલી અને હંસની વાર્તા અને સાથે સાથે એક લાલચુ શિકારી. શિકારીને પારધી પણ કહેવાય, ખબર છે તમને? હા, તો એક સરસ મજાનું નગર હતું. નગરની બહાર એક મોટું સરોવર આવેલું હતું. સરોવર કેવું હોય ખબર છે ને? એમાં સરસ મજાના માછલા રહેતા હતા. એક એવો મજાનો રૂપાળો હંસ હતો અને આજુબાજુ મીઠા ફળ આપે એવા વૃક્ષો હતા અને ઠેક ઠેકાણે સરસ મજાના ફૂલના છોડવા હતા. એટલું સરસ બધી જગ્યા હતી ને કે એ નગરના રાજાએ ત્યાં સિપાઈઓ બેસાડેલા હતા કે કોઈ માણસ આવી અને અહીંયા રહેતા પ્રાણીઓને, ફળ ઝાડને કે ફૂલોને હેરાન ના કરે, ફળ તોડવા માટે થઈને નુકસાન ના કરે ઝાડને. એટલે સિપાઈઓ બેસાડ્યા હતા અને એ લોકો આ આખા એ સરોવરની ચોકી કરતા હતા. નગરના લોકોને ત્યાં હરવા ફરવા આવવાની છૂટ, પણ ત્યાંની કોઈ વસ્તુઓ બગાડવાની નહીં, શિકાર કરવાનો નહીં, માછલા પકડવાના નહીં. અને તેથી ત્યાં નાના નાના સસલા ને હરણ ને વાંદરા ને હંસ ને બતક ને એવા પ્રાણીઓ, પક્ષીઓ બધા હળી મળીને સંપીને રહેતા હતા અને ખૂબ જ સરસ જગ્યા સચવાતી હતી. સરોવરમાં સફેદ અને લાલ કલરના કમળ ઉગતા હતા. રંગબેરંગી માછલીઓ હતી. હવે આ સરોવરના કિનારે એક હંસ રહેતો હતો. એને એક માછલી સાથે મિત્રતા થઈ ગઈ. તમે ફ્રેન્ડશિપ કરો છો ને બધા? એવી જ રીતે હંસની અને માછલીની પણ ફ્રેન્ડશિપ થઈ ગઈ. બંને રોજ સરોવરના કિનારે મળે, જાત જાતની અને ભાત ભાતની વાતો કરે અને પછી છૂટા પડી જાય. એક વખત એક શિકારીએ આ હંસને જોયું. એને આ હંસ ખૂબ ગમી ગયો. એને મનમાં વિચાર્યું, કેવો રૂપાળો હંસ છે, આને હું ઝાડ લઈને પકડી લઉં ને જો, અને પછી દૂર દૂર શહેરમાં જઈ અને વેચીશ ને તો મને કેટલા બધા પૈસા મળશે. હવે એક વખત હંસ અને માછલી વાતો કરતા બેઠા હતા. પેલા સિપાહીઓ જે છે ને, ચોકી કરવા વાળા, એ પણ પોતાની જગ્યાએ હતા નહીં, ક્યાંક આડા અવડા હતા. અને શિકારીએ પોતાની સાથે ઝાડ રાખી હતી પકડવા માટેની. એને સિપાહીઓ આડા અવડા છે એવું જોઈ લીધું ને એટલે તરત જ વાતો કરતા હંસને ઉપર ઝાડ નાખી અને પકડી લીધો. હવે હંસ તો ગભરાઈ ગયો, માછલીએ ગભરાઈ ગઈ. એને શિકારીને કહ્યું, ભાઈ, આ હંસને શું કામ પકડો છે? એટલે શિકારી તો પોતે હંસને પકડી લીધો છે એવું સમજીને એકદમ રાજી રાજી હતો. એણે કીધું, પૈસા માટે. આ રૂપાળા હંસને હું વેચીશ ને મને બહુ બધા પૈસા મળશે. હવે માછલીએ કીધું, ભાઈ, તું હંસને છોડી દે. હું છે ને સરોવરમાંથી અંદર જઈ અને એક સરસ મજાનું મોતી લઈ આવું છું. તું ઈ મોતી વેચીશ ને તો તને હંસ કરતા વધારે પૈસા મળશે. શિકારી તો માછલીની વાત માની ગયો અને માછલીને કહ્યું, જા મોતી લઈ આવ. માછલી તો તરત જ પાણીમાં સરસરાટ કરતી તળિયે પહોંચી ગઈ અને પાછી ઉપર આવી અને શિકારીના હાથમાં એક મોતી આપ્યું. શિકારીએ હંસને છોડી મૂક્યો. હંસ તો પાંખો ફફડાવતો વૃક્ષ ઉપર જઈને બેસી ગયો. એ બિચારો તો હજી બીકના લીધે ધ્રુજી રહ્યો હતો. શિકારી ગયો પછી ધીમે ધીમે કરીને નીચે ઉતર્યો અને પેલી વાર હંસને લાગ્યું
કે સારો અને સાચો મિત્ર મુશ્કેલીમાં કામ આવે છે. આ તરફ શિકારી નગરમાં એક સોનારાની દુકાને ગયો અને પેલું મોતી બતાવ્યું. સરસ મજાનું આછા ગુલાબી કલરનું અને ચોખ્ખું મોતી જોઈ સોનારો તો આશ્ચર્યમાં પડી ગયો. એને શિકારીને 100 સોનામોર આપી અને કહ્યું, આ મોતી તો સાચું મોતી છે. જો તું આવું ને આવું બીજું મોતી લઈ આવીશ ને તો હું તને 500 સોનામોર આપીશ. શિકારી તો 100 સોનામોરો જોઈને જ આંખો મોટી કરી ગયો હતો. ખૂબ આશ્ચર્ય થઈ ગયું હતું કે ઓહો, એક મોતીની 100 સોનામોર મળી અને બીજી 500 સોનામોર. વાત સાંભળીને જ એને તો ચક્કર આવવા માંડ્યા. એ તો બહુ લાલચુ હતો, એ તો બહુ લોભી હતો. એટલે એણે તો વિચાર્યું કે હવે તો હું ફરી પાછો હંસને પકડું અને એની મિત્ર માછલી છે ને એ બીજું મોતી લઈ આવે પછી હું હંસને મૂકીશ અને આ શેઠ પાસેથી, સોની પાસેથી હું 500 સોનામોર પાછી લઈશ. બીજે દિવસે એ ફરી પાછો સરોવરના કાંઠે ગયો. લપાતો છુપાતો બેસી રહ્યો. સિપાઈઓ આંટા મારતા હતા પણ ક્યાંય એને અંદર જવાનો લાગ મળતો નહોતો. સિપાઈ ક્યાંક આઘા પાછા થાય તોય અંદર જઈ શકે. 1 દિવસ રાહ જોઈ, 2 દિવસ રાહ જોઈ, 3 દિવસ રાહ જોઈ પણ એને હંસને પકડવાનો મોકો મળતો નહોતો. હવે આ તરફ હંસ છે. હવે 1-2 દિવસ થયા ને એટલે એની બીક ઉડી ગઈ. ફરી પાછો એ નીચે આવી અને માછલીની સાથે વાતો કરવા લાગ્યો. 4-5 દિવસ થયા અને એક દિવસ એવો આવ્યો કે શિકારીને સરોવરની અંદરની સાઈડ જવાનો મોકો મળી ગયો. સિપાઈ ક્યાંક આઘા પાછા હતા ને અને ફરી પાછો એક મોકો મળ્યો અને ફરી પાછી એણે જાળ નાખી અને હંસને પકડી લીધો. ફરી પાછી માછલીએ કીધું, તું હંસને છોડી મૂક. એટલે શિકારી બોલ્યો, તે પહેલા મને જેવું મોતી આપ્યું તું ને એવું મોતી મને આપ તો જ હું હંસને છોડીશ. હવે માછલી વિચારમાં પડી ગઈ કે એને ખબર પડી ગઈ કે આ શિકારી છે એનામાં લાલચ આવી ગઈ છે. મેં એને આટલું મોંઘું મોતી આપ્યું હતું કે એને ઘણા બધા પૈસા મળત, પણ એમ છતાં એ આ ફરી પાછો મારા મિત્રને પકડવા આવી ગયો છે. એટલે માછલીએ તો યુક્તિ કરી કે ભાઈ, મેં તને પહેલા મોતી કેવું આપેલું, આટલા બધા દિવસ થઈ ગયા, મને તો યાદેય નથી અને મારી પાસે તો કેટલા બધા મોતી છે. હવે મને કેમ ખબર હોય કે મેં તને કેવું મોતી આપ્યું હતું? તું એક કામ કર, એ મોતી પાછું લઈ આવ. હું એ મોતીને જોઈ લઉં, સાથે લઈ જાઉં અને ફરી પાછી તારી માટે મોતી લઈ આવું. હવે શિકારીએ મૂરખ હતો. એને મગજમાં લાલચ આવી ગઈ હતી, એને લોભ આવી ગયો હતો કે મારે તો 500 સોનામોર લેવી છે. દોડીને સોની પાસે ગયો અને કહ્યું, શેઠજી, પેલું મોતી આપ્યું છે ને મને પાછું આપો તો હું એના જેવું બીજું મોતી લઈ આવું. જે સોની હતો એણે કીધું કે હું તારો વિશ્વાસ કેવી રીતે કરું? તું મને 100 સોનામોર પાછી આપી જા, પછી હું તને મોતી આપીશ અને જો તું 2 મોતી પાછા લઈ આવીશ તો હું તને 100 સોનામોર અને 500 સોનામોર એ બધું પાછું આપી દઈશ. હવે શિકારીનો તો મગજ સાવ કામ કરતો બંધ થઈ ગયો હતો. એને તો એકી સાથે 500 સોનામોરની લાલચ આવી ગઈ હતી મગજમાં. એટલે એણે તો ઘરે જઈને પાછી 100 સોનામોર લઈને કોને આપી દીધી? પેલા સોનીને, શેઠને, કે લાવો આ તમારી સોનામોર અને મને મારું મોતી પાછું આપો. એ તો ફરીથી પાછો સરોવર પાળે દોડ્યો અને માછલીને કહ્યું
આલે આ મોતી, આવું મારે બીજું મોતી જોઈએ છે. અને આ મોતી એ પાછું લાવવાનું ભૂલતી નહીં હો. બંને મોતી એક સરખા રંગના, એક સરખા કદના હોવા જોઈએ. હવે માછલીએ કહ્યું, ભાઈ જો, હું તને આ મોતી શોધી આવું તારી માટે, પણ આવું ને આવું મોતી શોધતા મને થોડીક વાર લાગશે, એટલે તું ત્યાં સુધી આ હંસને પૂરી રાખ, તો હું મોતી લાવીને તને આપું નહીં. તું હંસને પહેલા છોડી દે અને પછી જ હું તારી માટે મોતી શોધી આવું. હવે શિકારી તો લોભમાં પોતાનું ભાન ભૂલી ગયો હતો. એણે હંસને છોડી દીધો અને કહ્યું, જા, હું અહીંયા જ બેઠો છું, ઝડપથી માછલી તું મોતી લઈને આવી જા. હવે હંસને જેવો છોડ્યો ને એવો હંસ તો પાંખો ફફડાવી અને દૂર ઉડી ગયો. અને માછલી તો મોતી લઈને ગઈ તે ગઈ સરોવરમાં, પાછી દેખાણી જ નહીં. અને ત્યાં જ સિપાઈ આવ્યો અને સિપાઈની નજર શિકારી ઉપર પડી. તરત આવીને પૂછ્યું, તું ક્યારનો અહીં બેઠો બેઠો શું કરે છે? મને તારી દાનત સારી લાગતી નથી, ચાલ ઊભો થા. અને ત્યાં જ સિપાઈની નજર શિકારીએ સંતાડેલી ઝાડ ઉપર પડી અને એની આંખો ચમકી ઉઠી. એ સમજી ગયો કે આ શિકારી અહીંયા છાનો માનો ઝાડ લઈને આવે છે અને પંખીઓને પકડી જાય છે. તરત જ શિકારીએ તો કાલાવાલા કરવા માંડ્યા, પણ સિપાઈ કાંઈ માને. સિપાઈએ તો બીજા સિપાઈઓને બોલાવ્યા, એને પકડી અને કેદમાં પૂરી દીધો. જો શિકારીએ 100 સોનામોર લઈ અને સંતોષ માની લીધો હોત તો આજે એને જેલમાં જવાનો વારો આવત નહીં. બીજે દિવસે એને રાજાની સામે રજૂ કરવામાં આવ્યો અને 4 વર્ષની જેલ પૂરી આપવામાં આવી. હવે એને કેદમાંથી નીકળી, સિપાહીની કેદમાંથી નીકળી અને મોટી જેલમાં જવું પડ્યું. અને જેલમાં ચક્કી પીસતા પીસતા એને તો પેલું મોતી જ યાદ આવતું હતું અને 100 સોનામરો યાદ આવતી હતી. હંસ દૂર ઝાડ ઉપર બેસીને આ બધું જોતો હતો. સિપાહીઓ એને પકડી ગયા એટલે હંસે હાશકારો અનુભવ્યો અને સીધો સરોવરના કાંઠે આવી અને માછલીને બોલાવી. માછલી પણ ઉપર આવી અને બોલી કે હંસ, હવે તું મારો આભાર માનતો નહીં, કેમ કે સાચા મિત્ર હોય એ તો એકબીજાની મદદ કરે, એમાં કાંઈ આભાર માનવાનો હોય નહીં. તો બાળકો, તમને ખબર પડી ને કે સારા અને સાચા મિત્રો હોય એ દુઃખમાંય મદદ કરે અને તમારી જ્યારે કોઈ ખરાબ પરિસ્થિતિ આવી હોય તો એમાંથી તમને બહાર આવવામાં પણ મદદ કરે. અને જે લોકો લોભી હોય, જે લોકો લાલચુ હોય, જે લોકો કોઈ નાના ઇનામથી કે નાની કમાણીથી સંતોષ ના માને અને વધુ કમાવા જાય, વધુ ઇનામની લાલચ કરે, મનમાં લોભ રાખે, તો એનું ક્યારેક જે મળ્યું હોય એ બધું જ ગુમાવવાનો વારો આવી જાય.